નમસ્કાર મિત્રો, આજે હું ફરીવાર આપની સમક્ષ હાજર થયો છું વિડીયો લઈને। છેલ્લા એમ સમજો ને કે 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ 4 દિવસથી હું વિડીયો બનાવી નહોતો શક્યો, કારણ કે વિડીયો તો હું રેગ્યુલર મારે બનાવવો જ જોઈએ અને બનાવતો હતો, પણ મારા મોબાઈલની અંદર કંઈ ટેકનિકલ ખામી આવી ગયેલી, એને હિસાબે હું 4 દિવસથી વિડીયો બનાવી શકતો નહોતો। મિત્રો, આપના પ્રેમ અને સહયોગને હિસાબે મને ફરીવાર હું તમારી સમક્ષ હાજર થયો અને ફરીવાર હું આજે પાછો વિડીયો લઈને આવી ગયો છું। મિત્રો, તો વિડીયો ધ્યાનપૂર્વક જોજો અને સાંભળજો। આજે કઈ યોજના છે એના વિશે હું તમને માહિતગાર કરવાનો છું। તો આજે જે વિડીયો હું લઈને આવ્યો છું એ પ્રધાનમંત્રી આવાસ યોજના છે। આજે જે વિડીયો લઈને આવ્યો છું પ્રધાનમંત્રી આવાસ યોજના PMAYG, બરાબર, PMAYG। હવે આના માટે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના કોને મળે છે। ગુજરાત સરકારની આ યોજના છે અને કોના માટે છે આ યોજના? તો આ જે યોજના છે એ BPL યાદીમાં નામ જેનું આવતું હોય, BPL યાદીમાં છે, અંત્યોદય યાદીમાં છે, અગર તો BPL યાદીની અંદર 0 થી 16માં જેનું નામ આવતું હોય, ગ્રામ્ય વિસ્તારના પરિવારોના ઘરના, મતલબ કે ગ્રામ્ય વિસ્તારના પરિવારના સભ્યનું નામ BPL યાદીમાં આવતું હોય અને ઘર વિહોણા હોય, મતલબ કે ઘર કાચું હોય અને પાકું ઘર ન હોય, એટલે કે ઘર વિહોણા જેવી પરિસ્થિતિ હોય તો કાચું ઘર હોય, બરાબર, એના માટે આ યોજના લાગુ પડે છે। તો હવે આ યોજનામાં વિસ્તૃત માહિતી આપને આપું તો કઈ રીતે ફોર્મ ભરવાનું, પછી આ યોજનાની અંદર કેટલા પૈસા મળે, કેટલા હપ્તા મળે, કઈ કઈ ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવાના, તમામ માહિતી હું આપ લોકોને આપું છું। તો સહાયમાં જોઈએ તો મિત્રો, જે પરિવારની વાર્ષિક આવક જે 1,20,000ની નીચે આવતી હોય, દાખલા તરીકે 1,20,000ની નીચે હોય, એવા પરિવારોને આ ફોર્મ ભરી શકાય છે। મતલબ કે 1,20,000ની નીચેની જેની વાર્ષિક આવક આવે એવા પરિવારો BPL યાદીમાં આવતા હોય અને 0 થી 16માં આવતા હોય એવા પરિવારો આમાં ફોર્મ ભરી શકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં। હવે મિત્રો, અગત્યની વાત હું આપને કહું તો આવાસ યોજનાની અંદર સરકારશ્રી તરફથી મકાન સહાય માટે ₹1,20,000 મંજૂર કરવામાં આવે છે, બરાબર। હવે ₹1,20,000 મંજૂર કરવામાં આવે છે અને સાથે સાથે સરકારશ્રી તરફથી એવા પરિવારોને શૌચાલય માટે ₹12,000 પણ મંજૂર કરવામાં આવે છે, એટલે કે કુલ મળીને ₹1,32,000 આવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સહાય રૂપે આપવામાં આવે છે। હવે મિત્રો, આમાં આપણે પાત્રતાની વાત તો તમને પહેલાં જ કરી દીધી કે જે લોકોનું વર્ષનું એટલે કે વાર્ષિક આવક 1,20,000થી નીચે હોય એવા લોકો જ આમાં ફોર્મ ભરી શકશે અને વધારે તો મહિલા લોકો જે ભરે, બહેનો, એના માટે પહેલી પસંદગી હોય છે કે જો લેડીઝના નામનું આ ફોર્મ ભરવામાં આવે તો પાત્રતા વહેલી હોય છે, મતલબ કે તરત મંજૂર થઈ જાય છે, બરાબર। હવે આની અંદર પહેલાં તો તમને પોતાના નામનો જે પણ વ્યક્તિએ લોન મતલબ કે ફોર્મ ભરવું હોય એને પોતાના નામનો પ્લોટ હોવો જરૂરી છે, અગર તો એનો દસ્તાવેજ હોવું જરૂર છે, અગર તો જૂનું બાંધકામ હોય તો એના નામે બોલતું હોતું હોય એવું જરૂરી છે, તો જ એ માન્ય ગણવામાં આવશે। હવે આની અંદર આપણે ડોક્યુમેન્ટની જે વાત કરીએ તો જે વ્યક્તિએ જેના નામનું ફોર્મ ભર્યું હોય એમના નામનું આધાર કાર્ડ હોવું જરૂરી છે, બરાબર। એ વ્યક્તિના નામનું આધાર કાર્ડ જોઈએ, પછી જે વ્યક્તિએ ફોર્મ ભર્યું છે એના નામનું રેશન કાર્ડ જોઈએ, પછી ગ્રામ્ય પંચાયતનો આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો પણ જોશે અને તાલુકા પંચાયત અગર તો ગ્રામ પંચાયતમાંથી જાતિ અંગેનું પ્રમાણપત્ર પણ જોશે, એટલે કે જાતિનો દાખલો પણ જોશે અને જે પ્લોટ કે મકાનની અંદર જે મકાન બનાવવાનું છે તેના જમીનના કાગળિયા એટલે કે દસ્તાવેજ
જે પણ હોય એ પણ જરૂરી છે. અને જેના નામનો લેવાની હોય લોન, મતલબ કે આ સહાય લેવાની હોય, એને બેંક પાસબુક જરૂરી છે. એટલે એમનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે અને એની પાસે બુક હોવી જરૂરી છે. બસ, બાકી તો એ વ્યક્તિના 2 ફોટા હોવા જરૂરી છે. બરાબર. આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એટલી વસ્તુની સગવડતા કરી રાખવાની અને પછી તમારે અરજી ક્યાં કરવી, કોને કરવી અને અરજી કમ્પ્લીટ થઈ ગયા પછી કોને દેવી. તો એના માટે તમારે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય પંચાયત કચેરી હોય તો ગ્રામ્ય પંચાયત કચેરીની અંદર તમે તલાટી કમ મંત્રી સાહેબને પણ આ અરજી આપી શકો છો. અને વધારે તમારે તાલુકામાં જવું હોય તો તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયત અધિકારીને પણ, મતલબ કે તાલુકા વિકાસ અધિકારીને પણ તમે આ અરજી કમ્પ્લીટ કરી સબમિટ કરી મતલબ આપી શકો છો. બરાબર. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કોણ લાભ લે, કોને મળે, એની પાત્રતા શું છે, તમામ માહિતી મેં તમને માહિતગાર કર્યા છે. બરાબર. તો મિત્રો, જે લોકોને ઘર નથી અને કાચું ઘર હોય એવા લોકોને ખરેખર સહયોગ સરકારશ્રી આપે છે. તો આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એમે ખરેખર ફોર્મ ભરી દેવા જોઈએ, જેથી કરીને એમને પણ એનો લાભ મળે. અને નાના માણસને ન ખબર હોય તો શિક્ષિત લોકો હોય અને જાણકાર માણસ હોય, ગ્રામ્ય પંચાયતના સભ્યો હોય કે સામાજિક ન્યાય સમિતિના સભ્યો હોય, જે તે હોય, એ લોકોએ ખરેખર આવા લોકોને જાગૃત કરવા જોઈએ અને એમને જાણ કરવી જોઈએ અને એમના ફોર્મ ભરાવી દેવા જોઈએ, જેથી કરીને તેમને પોતાનું ઘર કાચું હોય તો પાકું થઈ શકે. અને આની અંદર 3 હપ્તા આવશે, પહેલો, બીજો અને ત્રીજો. 3 હપ્તા એમના ખાતામાં, જે તે વ્યક્તિને ફોર્મ ભરાણું હોય અને જે લાભાર્થી હોય એના ખાતામાં પૈસા પડશે. હવે વિશેષમાં તો બીજું એક યોજના છે, એ સ્પેશિયલ અનુસૂચિત જાતિ માટેની છે. એટલે કે અનુસૂચિત જાતિ એટલે શેડ્યુલ કાસ્ટની છે. એ પણ આવાસ યોજના છે, મતલબ પણ એ સ્પેશિયલ કેટેગરીમાં આવતા હોય અનુસૂચિત જાતિના લોકો, એવા પરિવાર માટે છે. તો એનું નામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. હવે આમાં પણ જે સેમ મેં વાત કરી એ જ છે, ફક્ત નામ ફરી જાય અને જાતિ ફરી જાય, મતલબ કેટેગરી ફરી જાય. તો આમાં પણ ગુજરાત સરકારે અનુસૂચિત જાતિમાં જે પરિવાર આવતો હોય એવા પરિવારોને 1,20,000 રૂપિયા મકાન સહાય રૂપે આપવામાં આવે છે. અને શૌચાલય માટે 12,000 રૂપિયા, એટલે કે કુલ મળીને 1,32,000 રૂપિયા આમાં પણ આપવામાં આવે છે. આમની પાત્રતા જોઈએ તો આમની અંદર પણ 1,20,000ની વાર્ષિક આવક હોવી જરૂરી છે. એનાથી ઉપર હોય તો ન મળે. બરાબર. અને બીજું કે કેટેગરીમાં જોઈએ તો અનુસૂચિત જાતિમાં આ વ્યક્તિ ઉમેદવાર, મતલબ ફોર્મ ભરનાર વ્યક્તિ આવવા જોઈએ, નહીં કે જનરલમાં આવતા હોય, ઓબીસીમાં આવતા હોય, એસટીમાં આવતા હોય, એવા લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનામાં ફોર્મ ભરી શકતા નથી. આ સ્પેશિયલ કેટેગરી, મતલબ કે અનુસૂચિત જાતિ માટે જ છે. તો એ લોકો જ આ ફોર્મને ભરી શકે અને એનો લાભ લઈ શકે. બરાબર. તો આની અંદર હું વિશેષમાં તમને વાત કરું તો આમાં પણ સેમ ટુ સેમ જ છે. જાતિનો દાખલો આપવો જરૂર છે, પછીથી રેશન કાર્ડ હોવું જરૂરી છે, આધાર કાર્ડ હોવું જરૂરી છે, પાસપોર્ટ સાઇઝના 2 ફોટા હોવા જરૂરી છે. અને તમે આ ફોર્મ ભરી કમ્પ્લીટ કરી અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની ઓફિસે પણ આ ફોર્મ તમે આપી શકો છો. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, બરાબર, ત્યાં પણ આપી શકો છો અને ઓનલાઈન પણ તમે આને સબમિટ કરી શકો છો. તો આ તો વાત થઈ અનુસૂચિત જાતિના જે ઉમેદવારો એના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનાની. પ્રથમ વિડીયોમાં મેં બોલ્યો એ પ્રધાનમંત્રી આવાસ યોજનાની છે. તો સેમ ટુ સેમ છે, ફક્ત નામ ચેન્જ થઈ જાય છે અને કેટેગરી ચેન્જ થઈ જાય. તો મિત્રો, આ વિડીયો હું આપના માટે લઈને આવ્યો છું. આપને કેવો ઉપયોગ થાય છે તમારે જોવાનો છે. અને આ વિડીયાની અંદર વધુમાં વધુ તમે લોકો શેર કરજો, જેથી કરીને લોકો એમનો લાભ લે. અને આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ હિતેન્દ્ર કામલિયાને સબસ્ક્રાઈબ કરજો. બસ, વિશેષમાં તો શું છે કે આવા વિડીયા હું આપણા માટે કાયમી માટે લેતો આવું તો મને પણ ઉત્સાહ રહે અને તમારા માટે અવનવા વિડીયો લઈ આવું. માટે મારી ચેનલ હિતેન્દ્ર કામલિયા યુટ્યુબ ઉપર હાલે છે, તેને સબસ્ક્રાઈબ કરજો.
હિતેન્દ્ર કામલિયા લખશો એટલે મારો ફોટો આવી જાય એટલે એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય, બરાબર. તો વિશેષમાં વધારે મારાથી કંઈક કહેવાઈ ગયું તો બોલાઈ ગયું તો ક્ષમાયાચના માગું છું. અસ્તુ વંદે માતરમ.